અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ગીતાબેન માંડણકા અને ઉપપ્રમુખ પદે વિલાસબેન કુમાર. અમરેલી તાલુકા પંચાયતમાં મહિલા સશક્તિકરણ જોવા મળ્યું હતું. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ગીતાબેન માંડણકાની વરણી કરવામાં આવી હતી તો ઉપપ્રમુખ પદે વિલાસબેન ખુમાણની વરણી કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન પદે અરવિંદ કાકડિયાની વરણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા મેન્ડેટ આપીને હોદ્દેદારોની વરણી કરી હતી. અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકોમાં 16 ભાજપ, 1 કોંગ્રેસ અને 1 આપના ઉમેદવારો જીત્યા હતા. અમરેલી તાલુકા પંચાયતમાં બહુમતી સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ સહિતની હોદ્દેદારોની વરણી થઈ હતી. અમરેલી જિલ્લા કક્ષાએ લડાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફી લોક ચુકાદો સ્પષ્ટ રીતે લોકોએ અમને સહયોગ આપીને આપેલો છે. ત્યારે આજે તાલુકા પંચાયતના પદાધિકારીઓની ચૂંટણી હોય એમાં 11 પૈકીના 9 તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન બનેલું છે અને અમારા કાર્યકર્તાઓ પદાધિકારી તરીકે કાર્યરત રહીને લોકસેવામાં આગળ વધી રહ્યા છે. આજે તાલુકા પંચાયત પૈકીની ધારી, ખાંભા, અમરેલી, કુકાવાવ, લાઠી, બાબરા, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ આ બધી જ 9 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બિરાજમાન થયા છે. અને લોકોએ જે જનાદેશ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોના કામો કરવામાં, સુખાકારીના કાર્યોમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રથમ રહેશે એવી હું અપેક્ષા વ્યક્ત કરું છું અને નવા વરાયેલા બધા જ પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.